ઘરને હું લેવા આવ્યો એટલો આભાર માન મારો. ધન્યવાદ. વર્ષે વાદળડી વાલાના વ્યૂહમાં જોરદાર ગીત ગાઈસ. ઉપડી જાસ ભાઈ 5000 નીકળા નહીં ને એટલે 3000 કાઢી લીધા. જય મેલદીમાં. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના ભાઈ વાગી ગયા છે 11 ને હું આવી ગયો છું ધાબે. અત્યારે લોકેશન ચેક કરો ધાબાનું તમે ખાલી. હમણાં વરસાદ આવે ને એટલે વાતાવરણ થઈ ગયું છે જોરદાર ને ભાઈ. તમારા ભાઈની તબિયત બગડી ગઈ છે ને એટલે લેટ વ્લોગ સ્ટાર્ટ કરું છું 11 વાગ્યા ને એટલે તબિયતમાં એમ વાંધો આવ્યો છે કે રાતે હુવાતું નથી, થોડાક કારણોસર થોડો ઘણો કાંઈક હોય ને ભાઈ. હવે શું કેવું એમ કહેવાય એવું ન હોય ને. પછી ભાઈ અત્યારે જવું છે મારે હવે બહાર, તો ચાલો કન્ટિન્યુ. પલટીનાને કાઢી લીધી છે ભાઈ બહાર, ગાભો મારી દીધો છે, નવરાવી દીધી એને ગાભો મારી. હવે જવું ભાઈ આપણે બેન ને લેવા. તો બેન આવી ગયા છે ભાઈ, બેન ને લેવા આવી ગયા છે પલટીના લઈને. ઘર ને હું લેવા આવ્યો એટલો આભાર માન મારો. ધન્યવાદ. વર્ષે વાદળડી વાલાના વ્યૂહમાં. ભાઈ અત્યારે જવું છે આપણે છે ને ક્લાસીસમાં, જમી કાઢવી લીધું છે અને પલટીનાને કાઢીએ બહાર અને નીકળીએ સીધા ક્લાસીસમાં જવા માટે. આ વરસાદ વધી જાય ને એ પેલા અહીંયા પોગી જાય, નહીતર આ પલાળી નાખશે પાછો. તો આવવા તો મીડો ધીમો ધીમો. ક્લાસીસમાં પોગી ગયા છે ભાઈ અને આપણું વર્ક કરી નાખીએ અંદર જઈને કમ્પ્લીટ. વરસાદ ચાલુ થઈ ગયો છે, આપડી પલટીના પલ્લી ગઈ છે અને આપણે કલ લઈને ઘરે જવું તો હવે. કેવલ આવી ગયો છે આપણને લેવા. ક્યાં જવું છે લા? અડે વિમલ ડોન પૂછવાનું ન રહે પણ આને પૂછવું પડે મારે. હાલો ભાઈ અત્યારે હું ને કેવલ આવ્યા છે રીલ શૂટ કરવાની. ત્યાં એક ભાઈબંધ આયા છે ને જેસર રોડે, તો ગીત ગાઈશ. વાહ ભાઈ વાહ, જોરદાર ગીત ગાઈશ. ગાતો ખરા. હાલે ભાઈ તું રીલ શૂટ કરે હાલ ભાઈ. એક્સેસ પાર કરી નાખી છે અને હવે રીલ શૂટ કરી લઈ. રીલ શૂટ કરી લીધી છે અને હવે એક્સેસ ને લઈને નીકળવું છે જેસર રોડે. અડ્ડે જવું છે એટલે આ તો અડ્ડો જ કહેવાય. અને આ છોકરો જરૂર નો ગીત ગાય ગા થાય, રીલ શૂટ ન કરવા દીધી. રોડે થી જાય છે હવે ભાઈ અમે બધા ઘરે આપવું આવે ને પછી ઘરે બહાર કામ જવું. બહાર કામ જવું છે, બહાર કામ. બાકી થોડી વધી ગઈ એવું નથી લાગતું. મલડોન આવ્યો છે ને એની અરે ગાય એવી છે. આપણે જવું છે શું લેવા? પૈસા લેવા. કેટલા પગાર આવી ગયો લાગે? પગાર થઈ ગયો ₹1,00,000 નો. હાલો પાર્ટી ફૂલ ફોર્મ માં જ હોય. પૈસા આવી જાય એટલે મજા હારી થઈ જાય. કા બગડેલી હોય ને તોય હારી થઈ જાય. બાજુમાં બે આમ ડટા મેકો ને તાવ આવી ગયો ને એ માણા ઉભો થઈ જાય. અંડર ને પાર્ક કરી દીધી ને આવી જશે એટીએમ માં. પૈસા પૈસા નુસતા પૈસા. કેટલા 5000 કાઢવાસ ને? હા હાલો કાઢો. પૈસા કાઢીને આજ બેને ભાઈ વિમલ ડોન ફૂલ ફોર્મ માં આવી જવાનું. એને મજા નહોતી પણ હવે મજા થઈ જવાની, કેમ કે પૈસા આવે. મેં કીધું આમ માણાને સારું થઈ જાય. આમાં હું નાખું તો કઈ કેમ રે? ના ના એલા નથી નાખવા ખોટા. હું પછી ઉપડી જાય પૈસા. કાઢ ની ભાઈ હવે રેવાતું નથી. ઉપડી જાસ ભાઈ. 5000 નીકળા નહીં ને એટલે 3000 કાઢી લીધા. હું ખાલી આમ જો આની સુગંધ જ એવી હોય. અલ્યા નશો આને કહેવાય. સારું થઈ ગયું ને? તબિયત સારી થઈ ગઈ ને? ક્લિયર નથી કર્યું તારો કહો એને. પૈસા ઉપડી જાય ક્લિયર કરવું પડે, નહીં ખાતામાં તો વયા જાય ઘસ દઈને પડ્યા હોય અંદર વિમલ ને ₹1,00,000. પૈસા ઉપાડીને ઘરે આવી જશે અને ભાઈ જમવા બેસી જશે. રીંગણાનું શાક છે, ભાખરી છે અને આ બધા ખીચડી ખાઈશ પણ આપણે ખાતા નથી. આટલું તો ઘણું થાય. આ ખીચડ ખાયા બસ નો ખવાયેલા ભાઈ. ખીચડી નો હારી ભાવે નહીં ને. તમે ખાવ નહીં એટલે ઘણું. આ ખાઈ ખાઈને આટલું શરીર કર્યું. 100 કિલો ટાર્ગેટ પૂરો થવા આવ્યો કે નહીં? 99. મારી ચેલેન્જ પૂરી થાય ને 365 દિન. આજ 54 નહીં 55મો દિવસ છે. ઈ પેલા તો આ બાનો 100 કિલો પૂરો વજન પૂરો થઈ જાય. કેટલું ગેઇન કર્યું બા વજન? ખબર બધું પૂરું 100 કિલો જે થયું. કાલ લઈ જાય તો પપ્પા હું વ્લોગ ચાલુ કરું ને એટલે જોવાનું આમ જો ફોન જ ઘુમડતા આમ જો. ગમે જ્યારે હું વ્લોગ ચાલુ કરું ત્યારે ગમે ત્યારે ફોન જ ઘુમડતા હોય. અમી કાઢવી લીધું છે ને કોણ આવ્યું? અરે વિમલ ડોન આવ્યો. હવે
હવે કાઈ નહીં, જ્યાં જ્યાં જવાનું હોય અહીંયા રોજ જવાનું. રેડિયો પાછું. ઢોરની જેમ રખડવાનું. હું રેડિયો ઢોર. આ બધાને શું ખબર હોય કે મારે કન્ટેન્ટ છાપવાનું હોય? તમે મોટો રેડિયો ઢોરનો content છાપવાનો સર. કન્ટેન્ટ હજી ગોતવા જવાનો પડે. રેડિયો ઢોર. સવો દે બાકી આપણે વાળ ક્યાંય રોવા મળી પછી. રેડિયો ઢોર. તો જો બ્રેસલેટ ને કાઈ નો થાય. આ લાઈ તોડી નાખું. કાઈ નો થાય, તને મારે હું આગળ રેવા દે. આ વિમલ ડોન ના બાપા બે માવો ખાસ મળીને લે. અરે માતા સુખી રાખે એમને. માવો માવો આખો દી માવો, મોઢા નથી ખુલતા પછી બબે આંગરા થાય ખબર ને. જો આમ માણ ફીટો ફીટ દે મારે તો. હાલો ભાઈ હવે જાય. ક્યાં જવાનું નથી કેવું, જ્યાં જવાનું હોય ત્યાં જ જવાનું હોય. જસ રોડે ભાઈ આવી ગયા અને આ બધા છે ને પાછી ફ્રી ફાયર ની બાકાજી કે ચાલુ કરી દીધી છે. આજે વિમલ ડોન મને કે ફ્રી ફાયર બેન થઈ ગઈ કા વિમલ? બેન થઈ ગઈ હતી હે કેવલા? બેન થઈ ગઈ હતી? બેન નહોતી થઈ એલા ભાઈ, ભાઈ થઈ ગઈ હતી. સર્વર ડાઉન થઈ ગયું હતું ને એટલે બાકી બેન ભાઈ થઈ નહોતી. હવે આ બધા છે ને ભાઈ કસ્ટમ બનાવે છે ને રમે છે. આપણે ફ્રી ફાયર રમતા નથી, આપણને કઈ ગમે નહીં. અરે ઈ કઈ ગમે જ નહીં. શું કેવું અહીંયા છે ને આ જગામાં કોઈ કારે ઇંગ્લિશ હતો ને એની હારે વાત કરી છે. ભગવાનના નામ લેવરાવ્યા. જય મેલડી માં. જય મેલડી માં. જય મેલડી માં. હાય જય માતાજી. જય માતાજી. જય પૂરા દાદા. જય પૂરા દાદા. નવું લાવ્યો. કોમિકલ ટીવી માં વાત કરતો હતી બધા હારે. નહીં એ ઓલું કરી દો, ઓલું એ ઓલું કરી નહીં નવા ખેલ કરી રાખે હો. આનું કઈ નક્કી ન હોય. નવરી બજારું ફ્રી ફાયર રીમે રાખે નકરી. એના બાડો આવ્યો જો. બાડાને માતાજી સુખી રાખે. જોળી મૂકી દીધી, આણે મેકી દીધી. તેને ફ્રી ફાયર રમી મૂકી કે હાડા મગજ પકાવી દીધો છે હાડા. હા પાર્સલ પાન લેવાના છે આજે, ઘર માટે લેવાના છે. ઘરે આવી જશે ભાઈ આપણે પાન લઈને. પાન તો લાવ્યો તો હું પપ્પા હાટું, પણ પપ્પા સુઈ ગયા. હવે એનું શું કરવું? તો આપણે ખાઈ દઉં બે. આપણે શું વાંધો, કાંઈ વાંધો ન ખાઈ દઉં. એડિટિંગ કરવાનું છે ને, બે પાન ખાઈ દઉં આપણે. બેટી બોલાવી દીધું. એ 3 વાગ્યા લગી 3:30 લગી જાગવાનું હોય ને તો ખાઈ દઉં પાન ને હોય હું એમાં. તો ભાઈ આપણે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને વાગ્યા છે સવારના 4. તમને વિશ્વાસ નહીં આવે ને એટલે હું તમને દેખાડું કમો. જોવો તમે, વાગ્યા છે ભાઈ સવારના 4 ને 7 થઈ ગઈ છે. બીજો દિવસ હોત બેસી ગયો છે અને ભાઈ એડિટિંગમાં થોડી ઘણી વાર લાગી ને, પણ એડિટિંગ કરી નાખ્યું. અને એડિટિંગ કરતાં પછી એડિટિંગ થઈ ગયું ને પછી ઘડીક ફોન ઘૂમેડો, કેમ કે નીંદર આવતી નહોતી. થોડું ઘણું કારણ હોય ભાઈ, જેને ખબર હોય ને કમેન્ટ કરી નાખજો. અને ભાઈ હવે સુઈ જાય વહેલા, સવાર પાછું 6 વાગે ઉઠીને વ્લોગે પાછો અપલોડ કરવાનો હોય એટલે નીંદર તો આમ જો કે આવતી જ નથી. શરીરમાં હજી તાવ જેવું લાગે છે અને નબળાઈ છે. મજા તો બગડેલી જ રહેશે. શું કરવું, નીંદર તો આવે નહીં વહેલી. નીંદરના કારણે પછી મજાય બગડેલી રહેશે. પણ એડિટિંગ તો કરવું પડે. એડિટિંગ થઈ ગયું છે, હવે વહેલા હોઈ જાય. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. અને હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.